પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. કાંઠા ગોરમાની જય હો. ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી અમૃતમય બનેલા અધિક માસનું આગમન થતાં સૌ સ્ત્રી પુરુષોએ વ્રત લીધા. નદીએ નાવા જાય, કાંઠાગોરની પૂજા કરી વાર્તા સાંભળે, પછી પાછા ફરતી વખતે દેવ દર્શન કરે અને ઘેર આવીને પુરુષોત્તમ પ્રભુના નામના જપ કરે. ચંદનપુર ગામમાં ગંગામા નામની એક ડોશી રહે. ડોશીને 2 દીકરા, બંને પરણેલા, છતાં દીકરે ડોશી જુદી રહે. વળી 2 છોકરાઓ પણ જુદા રહે. આમ ઘર એક પણ ચૂલા 3. કોઈ પ્રસંગ હોય, વાર તહેવાર હોય ત્યારે સૌ સાથે મળીને રમે જમે. ડોશી ધર્મ કર્મમાં માનનારી, વ્રત ઉપવાસ કરે, એકટાણા કરે, નિત્ય દેવ દર્શને જાય. અધિક માસ આવ્યો એટલે ગંગામાએ તો વ્રત આદર્યા, સાથે નાની વહુએ પણ વ્રત લીધા. સાસુ વહુ એકટાણા કરે, નદીએ નાવા જાય, કાંઠાગોરનું પૂજન કરે, વાર્તા સાંભળે, પછી બપોરે મંદિરે કથા સાંભળવા જાય. સાસુ વહુને આવા ધર્મ કર્મ કરતા જોઈ મોટી વહુ મોં મચકોડે. એ હતી પૈસાદારની દીકરી, લાડકોડમાં ઉછરેલી, પહેરવા ઓઢવાની શોખીન, ધર્મ કર્મને ધતિંગ માનનારી, વળી રૂપનો અંબાર એટલે ગર્વનો પાર નહીં. એમાં પૈસાનું અભિમાન ભળ્યું, પછી એને દેવદર્શન સૂઝે ક્યાંથી? નાની વહુ ગરીબ મા બાપની દીકરી, ગળથુથીમાં જ ધર્મના સંસ્કાર મળેલા, વળી જેટલી ભોળી એટલી કયાગરી, પારકાના દુઃખે દુઃખી થનારી. રોજ નદીએ નાવા જાય ત્યારે એને જેઠાણીની યાદ આવે. એને એમ થાય કે જેઠાણી પણ જો આ વ્રત કરે તો ફળ મળે. એક દિવસની વાત છે. ભોળી દેરાણી ગઈ અભિમાની જેઠાણીના ઘરે. એ તો ભોળા ભાવે કહેવા લાગી, ભાભી રે ભાભી, પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, માટે ચાલો ને અમારી સાથે નદીએ નાવા. ત્યાં કાંઠાગોરનું પૂજન કરશું, અનેક ઘણું ફળ આપનાર પૂર્ણ પુરુષોત્તમની વાર્તા સાંભળીશું. એ શોક તાપ હરનાર છે અને સુખ શાંતિ દેનાર છે. એ પછી દેવદર્શન જઈ કથા વાર્તા સાંભળી અને પરલોકમાં લઈ જવાના પુણ્યના ભાથા બાંધીશું. આ સાંભળી જેઠાણી તો મોં મચકોડીને કહેવા લાગી, જા બાઈ જા, હું કંઈ તમારા જેવી વેવલીએ નથી અને નવરીએ નથી. સાસુ વહુ કરી રાખો ધર્મ અને બાંધો પુણ્યના પોટલા. નદીએ નાવા જાઓ છો કે પારકાની નિંદા કરવા, એ હું જાણું છું. કાંઠાગોર એના ઘરે અને હું મારા ઘેર. બાઈ, મારે તો ઘડીની નવરાશ નથી. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે. મારે તો સગાય ઝાઝા ને વાલાય ઝાઝા. મારે તો 32 ભોજન બનાવવાના અને 33 શાક રાંધવાના. મારે તો બાય કપાળે ટીકો ને કાંખમાં કિક્કો, ઝૂલતું પારણું ને ઘમ્મર વલોણું, ખદબત્તી ખીચડી ને સુવાવડી દીકરી. બાય રે બાય, તમારે કરો વ્રત અને મરો ભૂખ્યા. અભિમાની જેઠાણીના આવા વચન સાંભળીને ભોળી દેરાણીને અતિ દુઃખ થયું. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું અપમાન એનાથી સહન ન થયું. એની આંખોમાં જળજળી આવી ગયા. દેરાણી તો ગઈ ઓટલે બેસીને માળા ફેરવતા સાસુની પાસે જઈને બધી વાત કરી. ત્યારે સાસુમાં બોલ્યા, કરે ભરે ને વાવે એ લણે. પ્રભુ જ માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી પ્રભુને એ ભૂલી જાય છે. જેણે માનવ દેહ ધારણ કરીને પૂર્ણ પુરુષોત્તમની ભક્તિ ધારણ નથી કરી, એનો જન્મારો વ્યર્થ જ છે. મોટી વહુ સમજે તો સારું, નહીંતર એના ભાગ્ય ફૂટેલા જ છે. કાંઠાગો રીજે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ નાય નહીં. આમ દિવસો વીતતા ગયા છે. દેરાણીના દિવસ ધર્મ ધ્યાનમાં જાય છે અને જેઠાણીના સાંસારિક વાસનામાં. એની પાસે ધર્મ કર્મ કરવાનો વખત નથી. એ તો સગાને વાલાને રીઝવે છે. ભગવાન તો માને એના છે. કાંઠાગોર તો રીઝ્યા દેરાણી ઉપર, એને સુખ સાહેબી દીધી. પછી આવ્યો પૂર્ણ પુરુષોત્તમનું અપમાન કરનારી જેઠાણીનો વારો. કાંઠાગોરના કોપનો પાર ન રહ્યો. દીધો જેઠાણીને શ્રાપ. પેઢીએથી પતિ ગાયબ થયો. નિશાળે ભણવા ગયેલ દીકરો પાછો ન આવ્યો. દીકરીના સાસરિયા કોપ્યા અને સીમના ઢોર સીમમાં જ રહ્યા. આવો કાળો કેર જોઈને જેઠાણીના શોકનો પાર ન રહ્યો. સુખમાં સોનું અને દુઃખમાં સાંભળે પ્રભુ. એ ન્યાયે જેઠાણીના તો ગાત્ર ઢીલા થઈ ગયા. રડતી રડતી ગઈ દેરાણી પાસે. જઈને કાળા કેરની વાત કરી. દેરાણી સમજી ગઈ કે આ બધો કાંઠાગોરના
કોપનો પ્રતાપ છે. અભિમાની જેઠાણીને તો એવું પાછું કહેવાય નહીં. કહીએ તો એ તો વળી ભારે વળ ચડું. એટલે એ તો ગઈ જેઠાણીની સાથે લઈને છીંકણી સૂંઘતા સાસુ પાસે. જેઠાણી તો લાકડીની જેમ સાસુના પગમાં પડી ગઈ. આંસુથી સાસુના ચરણ પખાળવા લાગી અને કહેવા લાગી, માડી રે માડી, મારે તો પતિ ગયો, પુત્ર ગયો, ઢોર ગયા, ડાંખર ગયા, સવળા નાખું તો અવળા પડે છે. માટે કંઈક માર્ગ બતાવો, રસ્તો ચીંધો. આંગળી ચીંધ્યાનું પુણ્ય થશે. હું તો ગાય જેવી છું, કહો તેમ કરીશ. ત્યારે સાસુ એને સમજાવવા લાગ્યા, વહુ તે જાણી અજાણીએ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું અપમાન કર્યું છે. તેથી કાંઠાગર તારી પર કોપાયમાન થયા છે. તેથી તારું બધું અવળું થયું છે. માટે પુરુષોત્તમનું સ્નાન કર. પુરુષોત્તમ માસમાં સ્નાન કરવા જા. કાંઠાગોરને રીઝવ, ધર્મ ધ્યાન કર, કોઠાગારનું પૂજન કર અને વિનવણી કર. ભૂલની ક્ષમા માગ. હે વહુ, ધર્મ ન થાય તો ન કરીએ, ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી ગળગળા અવાજે એની સાસુને પૂછવા લાગી, માડી રે માડી, હું તો સાવ આંધળી અને અજ્ઞાન છું. ધર્મની વાત જાણતી નથી. અજાણતા અનાદર થયો છે. શું કરું તો કાંઠાગોરી જે? ત્યારે સાસુએ નિવારણ જણાવ્યું. હે વહુ, ખભે લાલ ચૂંદડી લ્યો, જમણા હાથમાં ગાયના દૂધનો કળશ લ્યો, એક થાળ લ્યો, થાળમાં અબીલ ગુલાલ લ્યો, ધૂપ દીપ લ્યો, શ્રીફળ અને સોપારી લ્યો. ગીત ગાતા ગાતા વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરો. કાંઠાગોર રીજે તો અભરે ભરે. જેઠાણી તો વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરવા ચાલી. સાસુએ આશીર્વાદ દીધા. મંગળ ગીતો ગાતા ગાતા જેઠાણી અને દેરાણી તૈયાર થવા આવ્યા. દેરાણી જઈને બોલાવી લાવી પાસ પડોશની સ્ત્રીઓને આમંત્રણ આપ્યું. પછી સૌ વાસ્તે ગાસ્તે નદીના કિનારે આવ્યા. જેઠાણીની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા છે. પશ્ચાતાપના અગ્નિમાં એનું હૃદય કંચન સરીખું થઈ ગયું છે. પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન ધરી જેઠાણીએ ભાવપૂર્વક સ્નાન કર્યું અને પોતાનાથી અજાણપણે થયેલ અપરાધની ક્ષમા માટે અંતઃકરણપૂર્વક આજીજી કરી. પૂજન પછી એક ધ્યાને કાંઠાગોરની વાત સાંભળી, ચૂંદડી ચડાવી અને ખોળો પાથરી સર્વનામ મનોરથ સાકાર કરનાર ગૌરી માને વિનવણી કરી. એમાં જગતનો નિયમ છે કે પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા ન થાય. હું તો તમારી બાળ છું. મુજ અંધને અજ્ઞાનને ક્ષમાનું દાન આપો. અભિમાનમાં અંધ બનીને મેં તમારી અવગણના કરી છે, પણ હવે મારી આંખ ખુલી ગઈ છે. હે માતા, મારી ઉપર દયા કરો, દયા કરો. હવે હું આવી ભૂલ નહીં કરું અને ધર્મ ધ્યાન કરીશ. જેઠાણીની આદ્રવાણી સાંભળીને સાચા પશ્ચાતાપથી ગૌરીમાં અતિ પ્રસન્ન થયા. જેઠાણીનો પતિ અને પુત્ર કુશળતાથી પાછા ફર્યા. દીકરીના સાસરેથી સારા સમાચાર આવ્યા. સીમમાંથી ગાયો પાછી આવી અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તો તરત જ સંકલ્પ કર્યો, હે ગૌરીમાં, તારી કૃપાથી મને ગુમાવેલું બધું પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ પ્રભુ જેના અધિષ્ઠાતા છે એવા અધિક માસનું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ. વ્રતની પૂર્ણાહુતિના સમયે બ્રહ્મભોજન કરાવીશ. અન્નદાન વસ્ત્રદાન કરીશ. નિંદા કરીશ નહીં અને અસત્ય આચરીશ નહીં. અને હું પદનો ત્યાગ કરીશ. જેઠાણીના આવા સંકલ્પથી દેરાણીને અપાર આનંદ થયો. મોટી વહુ ધર્મ ધ્યાનમાં વળી તેથી સાસુને પણ સુખ થયું. એ ઘરમાં સુખ સમૃદ્ધિ છલકાવા લાગી. શ્રી પુરુષોત્તમ ભગવાને ત્યાં વાસ કર્યો અને થોડા જ સમયમાં એ ઘરની કીર્તિનો સૂર્ય પ્રખર તેજથી પ્રકાશી ઉઠ્યો. જે કોઈ પૂજે કાંઠાગોરને પાપ તેના જાય, સુખ સમૃદ્ધિ શાતા મળે, પરલોકે મોક્ષ થાય. હે કાંઠાગોરમાં પશ્ચાતાપથી શુદ્ધ બનેલ જેઠાણીને, તેની દેરાણીને તથા સાસુને જેવા ફળ્યા તેવા શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર સર્વને ફળજો. બોલો કાંઠાગોરમાંની જય હો. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું આખ્યાન. અધ્યાય 27મો. કદરી બ્રાહ્મણનું આખ્યાન. મહર્ષિ વાલ્મીકીના શ્રીમુખે પાવન પુરુષોત્તમ માસની પવિત્ર કથાનું શ્રવણપાન કર્યા પછી રાજા દ્રડનવાએ ઋષિને દંડવત પ્રણામ કર્યા. મહર્ષિ વાલ્મીકી આશીર્વાદ આપીને પોતાના આશ્રમે પધાર્યા. એક દિવસની વાત છે. સંધ્યાકાળે રાજા રાણી ઝરૂખે બેઠા છે. ત્યારે રાજા દ્રડનવા બોલ્યો, હે સતી,
આ ક્ષણભંગુર સંસારના ક્ષણિક સુખ ભોગવવાની હવે મને ઈચ્છા થતી નથી. આ દેહ પણ નાશવંત છે. મારે હવે કાયનના કલ્યાણ માટે પ્રયાસ કરવા છે. આ સાંભળીને સતી રાણી બોલી, હે નાથ, કૃપા કરીને મને પણ તમારી સાથે લઈ જાઓ. પ્રતિવતા નારી તો પતિના પડછાયા રૂપ છે. પતિના પગલે ચાલવું એ જ એનો ધર્મ છે. હે નાથ, સીતા, સાવિત્રી અને દમયંતી જેવી સતી નારીઓના જીવનમાંથી મને આ જ્ઞાન મળ્યું છે. રાજા દ્રઢનવાએ રાણીની માંગણી સ્વીકારી. એ જ ક્ષણે પુત્રને બોલાવી રાજનો કારભાર સોંપી દીધો અને માત્ર એક વસ્ત્રભેર વનમાં પ્રયાણ કર્યું. પુરુષોત્તમ માસ આવે છે ત્યાં સુધી ગંગાજીના પવિત્ર કિનારે વાસ કરી, સ્નાન કરી, સંધ્યા કર્યા. પછી પુરુષોત્તમ વ્રત ચાલુ કર્યું. આખા મહિનાના ઉપવાસ કર્યા. વ્રત પૂર્ણ થતાં જ વિષ્ણુના પાર્ષદો વિમાન લઈને આવ્યા અને બંનેને સદેહે વૈકુંઠમાં લઈ ગયા. ભગવાન નારાયણ કહી રહ્યા છે, હે દેવર્ષિ, આ પાવન વ્રતનો સંપૂર્ણ મહિમા વર્ણવવા માટે હું સ્વયં બ્રહ્મ હોવા છતાં પણ સમર્થ નથી. એક રોગિષ્ઠ વાનરે આ પવિત્ર માસમાં 3 રાત્રિ સુધી અજાણતા સ્નાન કર્યું. તે મહાપાપી હોવા છતાં નિષ્પાપ બનીને ગૌલોકવાસી બન્યો. આ વૃત્તાંત સાંભળીને દેવર્ષિ નારદજીને જિજ્ઞાસા જાગી. એમણે પૂછ્યું, પ્રભુ, વાંદરો તો વળી કઈ રીતે વ્રત કરી શકે? કૃપા કરીને મને વિસ્તારથી વાત કરો. નારાયણ પ્રભુ બોલ્યા, હે વત્સ, કૈકેયી દેશમાં એક અત્યંત લોભી બ્રાહ્મણ હતો. એનું નામ ચિત્રશર્મા હતું. બધા એને કદરી કહીને બોલાવતા. લોભના કારણે એ કદી પૂજા પાઠ, જપ, દાન, ધર્મ કશું નહોતો કરતો. દ્રવ્ય ભેગું કરી કરીને જમીનમાં દાટતો. એ આખો દિવસ ભટકતો, લોકોને આજીજી કરતો, કરગરીને કાલાવાલા કરતો, દયા ઉપજે એવા શબ્દો બોલીને દક્ષિણા પડાવતો. ઘણા લોકો એને બરાબર ઓળખી ગયા હતા. એને તિરસ્કાર પણ કરતા હતા. એનું અપમાન કરી એને કાઢી મૂકતા હતા. એક દિવસ કદરી નામનો બ્રાહ્મણ નગરની બહાર આવેલા ઉદ્યાનમાં ગયો. ત્યાં માળી પાસે જઈને રડવા લાગ્યો. આજીજી કરતાં બોલ્યો, હે ભાઈ, નગરના તમામ માણસો હું ગરીબ છું તેથી મારો તિરસ્કાર કરે છે. મને નગરમાં રહેવા દેતા નથી. માળીને દયા આવી. તેથી તેણે કદરીને બગીચામાં રહેવાની છૂટ આપી અને બગીચાનો કારભાર સોંપ્યો. કદરીને તો ભાવતું હતું અને વૈદે કયા જેવું થયું. એ તો ધરાઈને ફળ ખાતો અને બાકીના ફળ વેચી નાખતો. માળી પૂછે ત્યારે કહેતો કે ભાઈ, હું તો ભિક્ષા માંગવા જાઉં છું ત્યારે પક્ષીઓ આવીને ફળ ખાઈ જાય છે. અતિ લોભી એવા આ કદરી બ્રાહ્મણ 87 વર્ષ જીવ્યો અને જીવ્યો ત્યાં સુધી ધન ભેગું કરી અને જમીનમાં દાટતો રહ્યો. ન પોતે ખાધું, ન બીજાને ખાવા દીધું. જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે યમદૂતોએ એ પાપી જીવાત્માને સાંકળ વડે બાંધીને યમરાજા પાસે લઈ ગયા. કદરીનો પાપી જીવાત્મા પશ્ચાતાપ કરવા લાગ્યો. અરે રે, ધિક્કાર છે મને, મારો મહામૂલો મનુષ્ય અવતાર એળે ગયો. ચિત્રગુપ્તે કદરીનો ચોપડો જોયો. જીવનભર એણે ઘોર પાપ અને દુષ્કર્મો જ કર્યા હતા. તત્કાળ ધર્મરાજા બોલ્યા, આ દુષ્ટ અને જુઠ્ઠા આ લોભી જીવને પહેલાં તો પ્રેત યોનિમાં નાખો અને પછી ફળોની ચોરી કરવાના ગુનામાં 1000 વર્ષ સુધી વાનર યોનિમાં નાખો. એટલું જ નહીં, એને રોગિષ્ઠ પણ બનાવો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. અધ્યાય 27મો સંપૂર્ણ. પાવન પુરુષોત્તમ માસની પાવનધારા. કૃષ્ણા એકાદશીની વાર્તા. એક દિવસ યુધિષ્ઠિરની જિજ્ઞાસા સંતોષવા ભગવાન શ્રી કૃષ્ણે સ્વમુખે કૃષ્ણા એકાદશીની કથા સંભળાવી હતી. પવિત્ર પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષની એકાદશી કૃષ્ણા એકાદશી અથવા પરમા એકાદશી તરીકે પુરાણોમાં પ્રસિદ્ધ છે. વેદોએ આ પવિત્ર એકાદશીને પાપ વિમોચિની કહી છે. આ વ્રત કરનારના સર્વે પાપ બળી જાય છે. આ વ્રત ગંગા સ્વરૂપ છે. તેમાં ડૂબકી દઈને પાપી પણ પુણ્યશાળી બને છે. આ પવિત્ર પરમા એકાદશીની કથા આ પ્રમાણે છે. ભરતપુર નામે એક નગરમાં એક ગરીબ કર્મકાંડી બ્રાહ્મણ રહેતો હતો. તે ભિક્ષા માંગી અને તેનું તથા તેની પત્નીનું પેટ ભરતો હતો. ભિક્ષા ઉપર ગુજરાન ચલાવવાનું કઠિન હતું.
ઘરમાં ગરીબાઈના વાદળો ઘેરાયેલા રહેતા. ઘણીવાર ભૂખ્યા સૂવું પડતું. પરંતુ બ્રાહ્મણી ઘણું દયાળુ અને માયાળુ હતી. બ્રાહ્મણને જરા પણ ઓછું ન આવે એ રીતે ઘર ચલાવતી હતી. બ્રાહ્મણને આવેલા અભ્યાગતને કદી પાછો ન જવા દેતી. પોતે ભૂખી રહીને પણ સાધુ સંતને ભોજન કરાવતી. બ્રાહ્મણ તો ભિક્ષાવૃત્તિમાં રચ્યો પચ્યો રહેતો, તેથી પત્નીની ધર્મપરાયણતાની એને જાણ ન હતી. પરંતુ જ્યારે લોકો બ્રાહ્મણીના ધર્મનિષ્ઠ જીવનની પ્રશંસા કરવા લાગે ત્યારે થયું કે આવી ગુણવાન, શીલવાન, દયાળુ પત્નીને ગરીબીના દારૂણ દુઃખમાં સબડવા દેવી એ પાપ છે. માટે તેને સુખમાં રાખવા માટે મારે ગમે તેમ કરીને ધન કમાવવું જોઈએ. આમ વિચાર કરીને બ્રાહ્મણ તો પરદેશ ખેડવા તૈયાર થયો. એક પોટલું બાંધ્યું અને સવારના પહોરમાં જવાની તૈયારી કરી. ધર્મપરાયણ સદ્ગુણી બ્રાહ્મણીએ પતિને સમજાવવા લાગી, હે નાથ, નાના મોટે હું મોટી વાત કરું છું તો ખોટું ન લગાડશો. પ્રારબ્ધ પુરુષાર્થ વ્યર્થ છે. હે નાથ, આજ સુધી તમે પરિશ્રમ કર્યો નથી. આ ઉંમરે પરદેશ ખેડવા તૈયાર થયા છો, પણ જ્યાં જશો ત્યાં ભાગ્ય સાથે આવવાનું છે. જો આપણા ભાગ્યમાં ધન હશે તો અહીં બેઠા પણ મળી રહેશે. ભગવાન ઉપર ભરોસો રાખો અને ભાગ્યને જગાડવાનો પ્રયત્ન કરો. માણસ માત્રને સુખ સમૃદ્ધિ માણવાની વાંછના તો હોય જ છે, પરંતુ પરભવનું એટલું પુણ્ય નથી હોતું કે આ ભવે સુખ ભોગવી શકે. પરભવમાં કંટક વાવનાર આ ભવે ગુલાબની પ્રાપ્તિ કરી શકતો નથી. માટે મારી વાત ઉપર લક્ષ્ય આપીને જે કરો છો તે નિષ્ઠાથી કરે જાઓ. ફળની આશા રાખ્યા વગર જે કંઈ મળે છે તેમાં સંતોષ માનો. બ્રાહ્મણીની વાત સાંભળી બ્રાહ્મણનો વિચાર બદલાઈ ગયો. એણે પરદેશ ખેડવાનું માંડી વાળ્યું. એક દિવસની વાત છે. બપોરનો સમય છે. જમવાનું ટાણું થયું છે. બ્રાહ્મણી જમવા બેસવાની તૈયારી કરી રહ્યા છે. બરોબર એક ટાણે એક મહાતપસ્વી ઋષિ એના આંગણે પધાર્યા. બ્રાહ્મણે ઉઠીને આદર સત્કાર કર્યા. ઋષિના ચરણ ધોયા. પછી ભોજન કરાવ્યું. ત્યારબાદ ઋષિ આરામ કરવા લાગ્યા. બ્રાહ્મણ તો ઋષિના પગ ચાંપે છે. ત્યારે એને વિચાર આવ્યો કે આ ઋષિ ઘણા જ્ઞાની લાગે છે, માટે લાવને એને મારા દુઃખનું કારણ પૂછું. આમ વિચારી એ બોલ્યો, હે મહર્ષિ, જગતમાં ગરીબ હોવું ઘણું પીડાદાયી છે. હું સખત પરિશ્રમ કરું છું, છતાં મારી ગરીબાઈ ટળતી નથી. તો જો તમે મારું દુઃખ દૂર કરવાનો કોઈ ઉપાય જાણતા હો તો મને કૃપા કરીને કહો. બ્રાહ્મણ અને બ્રાહ્મણીની સેવા પરાયણતાથી ખુશ થયેલા ઋષિ કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ, પૂર્વે જન્મે દાન પુણ્ય કર્યા હોય, તીર્થયાત્રા કરી હોય તો આ જન્મે સુખ વૈભવ ભોગવી શકાય છે. જો એ ન કર્યું હોય તો આ જન્મે પવિત્ર પુરુષોત્તમ માસની કૃષ્ણા એકાદશીનું વ્રત અવશ્ય કરવું. એ વ્રત મહાફળદાયી છે. પુરુષોત્તમ માસની પવિત્ર કૃષ્ણા એકાદશી, એમાં સવારે વહેલા ઉઠી પ્રભુનું સ્મરણ કરવું. આ દિવસે ઉપવાસ રાખવો અને આખો દિવસ પ્રભુ ભક્તિમાં ગાળવું. આખી રાતનું જાગરણ કરવું. અખંડ દીવો ચાલુ રાખવો અને આખી રાત ભજન અને કીર્તન કરવું. પૂર્વ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રે આ વ્રત કર્યું હતું અને એની સર્વ કસોટીમાંથી એ પાર ઉતર્યા હતા. વળી સ્વર્ગના ભંડારી કુબેરે પણ આ વ્રત કર્યું હતું. પછી જ એને ભંડારીનું મહાપદ પ્રાપ્ત થયું હતું. માટે હે વિપ્ર, જો તું અને તારા કુટુંબનું કલ્યાણ ઈચ્છતો હોય તો આ વ્રત કર. ભગવાન પુરુષોત્તમ તારા સર્વ સંકટ હરશે. ઋષિ તો બ્રાહ્મણને માર્ગ ચીંધીને પોતાના રસ્તે પડી ગયા. બ્રાહ્મણીએ એ જ વખતે પવિત્ર કૃષ્ણા એકાદશીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. એમ કરતાં કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. કૃષ્ણા એકાદશી આવી ત્યારે બંનેએ પૂર્ણ ભક્તિભાવપૂર્વક વ્રત કર્યું. યથાશક્તિ દાન કર્યું. બ્રહ્મ ભોજન કરાવ્યું. આખી રાતનું જાગરણ કર્યું. અખંડ દીવા સામે આખી રાત ભજન અને કીર્તન કર્યા. પ્રાતઃકાળે એક તેજસ્વી રાજકુમાર આવ્યો અને ઘરમાં હીરા મોતી નાખીને અદૃશ્ય થઈ ગયો. બ્રાહ્મણી સમજી ગયા કે આ બધો કૃષ્ણા એકાદશીના વ્રતનો પુણ્ય પ્રભાવ છે. પ્રભુએ જાતે જ આવીને ભક્તની ભીડ ભાંગી છે. એ પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી સુખે જીવવા લાગ્યા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા કૃષ્ણા એકાદશીનું વ્રત કરનાર સર્વેને ફળજો. બોલો એકાદશી માતની જય હો.
કૃષ્ણ કનૈયા લાલની જય હો. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. લક્ષ્મી નારાયણ દેવની જય હો. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે.